હાલો हाँ હાલો कौन बोलो? જય માતાજી. जय माता दी। બોલો ને શું કઈ કામ હતું તમારે? હાલો તમે બેજી કે મેં ફોન કર્યો તો અને કીધું કે મારા ફોન કરો. શું કરે છે? તમારો કંઈક ફોન આવ્યો તો અને કીધું કે મારા ફોન કરો. તમે કોણ બોલો છો? એ હું છે મમ્મી તમારી કફલી કફલી કરો છો? કેનો ફોન આવ્યો? ભાવજીત શું કહે છે? અરે તમે વાત કર્યો માતા કરી. ના ના તું કર બહાર નો નીકળ. હાલો હું ફોન કર્યો તો એમ તો મારામાં. ના હવે નહીં કરો. આમ સોરી, મારા કીધા ભૂલથી લાગી ગયો હશે એકચ્યુઅલી માં. હવે નહીં કરું હો. તમારા મમ્મીએ ના પાડી તો ફોન ન કરાય ને. આપ તો તાર મમ્મી દેતો. મારી મમ્મીને દઉં ખમો સ્પીકર કરીને. અરે મમ્મી તમારે વાત કરવી છે કરો. હા લ્યો ટીવી નો અવાજ ઓછો. હાલ હાલો હો તો હું ફોન નથી કરતો અને સમજાવો કે છે ને મારામાં ફોન ન કરે. એને હું કેમ સમજો? માનસિક દવાખાને દવાઈ લઈ આવું છું, દોડા દોડી કરું છું અને માતાજીના દાણા બાંધ્યા ઘણું કરું છું હું. મારા ઘરમાં કોઈ એને પપ્પા કે ભાઈ દોડે નહીં, મારે દોડવું પડે. દાણાનું દી બધું હું જોતા જોઈ કારણ કે મારો ધંધો દી છે. કુબલિયામાં વાડીનું શું છે મંદિર છે ને, ત્યાંથી દાણા લઈ આવીને બાંધ્યા છે. તો એને હવે જરાક ઠીક છે પણ વાત કરવાની ના પાડે છે. તમને ફોન કરે ના પાડી દેવાય તમારે, બીજું શું? હું તો ના જ પાડું છું પણ એને તમે તો દેવ કેવો, તમે તો અમારા દેવ કરીને બોલાવાના હોય, પછી માપે કરી દેવું પડે ને અમારે તમારે. હું ક્યાં પણ મેં તમને ફોન કર્યો એ પછી તમારો પેલો આપણે વાત થઈ પછી. હા તો હવે આ શું કામ વારી ઘડીએ ફોન કરી જાણે? હવે તો એને મેં ક્યાં ફોન કર્યો? હવે એને ફોન કર્યો, તમે એને પૂછો. લ્યો કાલ મને ફોન આવ્યો તો, કાલ મારામાં ફોન એનો આવ્યો તો મારા ફોન કરો એમ. હું કામમાં બેઠો હતો એટલે મેં ફોન નથી કર્યો. હા આ બપોરે રોતી હતી. શું કહો? હા મેં શું દુઃખ છે? આપણે ખાવું પીવું મજા કરવી, રોજા રહેવા, બીજું શું કરાય? ખા ધોડકી ખાવા બહુ જોઈએ સારું વારું. ના માન નો દે એ તો આવે ફોન તો હા કઈ બંધ કરી દેવાનું, બીજું હું નો વાત કરવી હોય તો. આપો હા આમાં કઈ છે નહીં કલ વગરની જગ્યાએ. હા જેવી હોય એવી તમારી દીકરી હોય. હા ગણો હોય તમને નડે. હા તો પછી મમ્મી કે મનવાનું હોય છે બધું કઈ બીજા ઓલું ન હોય. હા દારૂ બોલતી માથાકૂટ કરતી મને બટકું ભરી લીધું. એવા તોફાન કરે કોણ હાચવે? કે હગાઈ કરીને લગ્ન કરી કોઈક જમાય નો હાચવે, એ મારી પાસે મૂકી જાય. તમે હાચવશો તો દઈ દો હવે. તમે હાચવશો તો તમને દઈ દો હવે. ના બાપા ના, હવે હું હાચવી ન હોય. પેલા હાચવી કરું તું હવે નહીં. માના દાણા બાંધ્યા ઘરમાં, એનો કોઈ વાંધો નહીં. ના ના એનો વાંધો મને શું વાંધો? મેં ફોન આપો અને સમજાવું. દાણા બાંધ્યા તારા હાથે બે ગારે ધરમ નો હાલો કઈ કેવું છે? કેવું છે કઈ? એને કેવું હોય તો ભલે કે મારે કઈ નથી કેવું. હા તો એને ફોન આપો, એને ફોન આપો, હું એને ખાલી 2 જણ કહી દઉં. મને જે વાત કરી મને શું કામ કરું તમારે સામે? ના મારે બીજા મને જાવ કે મને મેળ નો આવે. તમે લોકો બળબડ કરો ને આપને મેળ નો આવે, જીરી નો આવે. હાલો હાલો હા બોલો બોલો. હા પ્રેમથી કહું છું હવે મને મૂકી દો અને હું તમને મૂકી દો બાપુ. હા પછી પ્રેમથી તમે તમારી પ્રેમથી. ના પ્રેમથી એવું ન કહેતા હો. પ્રેમથી ના. હવે હું મારા ઘરે આવી ગઈ. પ્રેમથી ન કહેતા. હવે જી કેવું હોય ને ધબા ધબી બાજુ હોય ને તો એમ કહી દો હાલો તો સામે આવી જાવ.
મારે કોઈ વસ્તુ નથી બાપા. કાં નથી કરું? હું એકનો છોકરો છું, નકર હું મરી જશે એવું થયું છે મારી માં. હા તો મેં એટલે જ કીધું તું ને કે તમારી બાયડીને તમે તલાક ન દેતા, તમે તમારી બાયડીને સાચવી લ્યો, તો હું કામને મારી વાહે પડ્યા? હે કયો મને, તો હું કામને મારી વાહે પડ્યા? મેં તમને કીધું તું ને કે તમારી બાયડીને તલાક ન દ્યો, તમારી બાયડીને સાચવી લ્યો. તમારી વાહે પડ્યા એ તમારો ગુનો નહીં, ગુનો મારો કે હું તમારી વાહે ગાંડી થઈ. ગાંડી છે ઈ. હા ઈ બધું ઈ જ હોય. તો બસ પછી છે ને મેં તમને કેટલી વાર કીધું બોલી જાઓ પણ ના 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 ના, પ્રેમ તો ન હોય આવા. પ્રેમ તો મને નથી લાગતું કઈ. હા બોલો. નથી, મને પ્રેમ નથી થતો. બસ મારી બાયડી, મારી વાત સાંભળી, મારી બાયડી મારી પાસે નીકળી હોય ને, મને કઈ ખબર નથી. મને બસ મારી બાયડી સિવાય બીજું કઈ દેખાતું નથી ત્યારે. શું જોડે? મારી બાયડી સિવાય બીજું કઈ દેખાતું નથી. હું મૂક્યું? એને મારી માથે કઈ કર્યું છે. તમારી બાયડીએ તમારી માથે કઈ કર્યું છે? કઈ બાયડી? કોણ બાયડી? તમારી બાયડી વાત કરો એટલે હું એની હારે સમજી લો કે તમારા હસબન્ડે મારા ઉપર આવું કર્યું. શું કરવાનું થાય હવે? કોણ હસબન્ડ? તમારી વાઈફ હારે વાત કરો ને જરા. એવું મારી પાસે નંબર ડિલીટ નથી દીધો છે. તો શું કરવાનું એવું બોલો? હે હું તમને કહું છું, તમને હું પ્રેમથી કહું છું. ના ના, પ્રેમથી ન કહેવાય, કાંઈ એવું પ્રેમથી ન કહેવાય. અહીંયા હું ગાંડી થતી હોય કે લોંડી થતી હોય ને તોય તમારે કીધે ફોન નથી કરાતો. હો હા, તમે ફોન શું લેવા કર્યો ઈ કયો ને. એમ કેવા ફોન કર્યો ને કે હું મૂકી દે મને એમ. ફોન તમે કર્યો, મેં નથી કર્યો. હા પેલા મેં કર્યો તો, ઈ મારો વાકલો મેં કર્યો તો. અત્યારે તમે કર્યો ને, મારામાં રિચાર્જ નતું એટલે. કોણ તમારી બાયડી? નામ તો દ્યો તમારી બાયડી નું. તમે રાખ્યું તો હશે ને કઈક નામ? મને તો ખબર હે મારું નામ શું છે. હે તમારું નામ જે હોય મને સંજયભાઈ વાત કરાવો. હાલ, ઈ તમારા ગુરુ હે ને? ઈ તમારા ગુરુ હે, મને એની વાત કરાવો જરીક. સંજયભાઈ ગયા તેલ પીવા. હું કામ ને તેલ પીવા જાય? કા બસ સંજયભાઈ હારે વાત કરાવો. મારો ગુનો હોય તો હું એના પગે પડી જાઉં. તમારા કીધે કઈક મારી ભૂલ થઈ હોય કે કઈક તમારું હોય કે કઈક મારું હોય તો હું માફી માંગી લઉં. હાલો, અહીંયા તો હું નવવા તૈયાર જ છું ને કે મારો ગુનો હોય તો હું માફી માંગી લઉં. તમને કઈક કહેવાય ગયું હોય મારા કીધે, કઈક આડાવડો શબ્દ હું બોલી ગઈ હોય કે જે ન બોલવાના હોય. ના ના મારી, ના ના તમારી કોઈ ભૂલ ન હોય. તમે તો દેવના માણસ સાચા જ હોય. અમે તો રહ્યા ને મુસલમાન, અમે તો એવા જ છીએ. મેં તમને પેલા જ કીધું હતું કે મુસલમાન ઉપર ભરોસો ન કરાય, ગમે ત્યારે મૂકીને ભાગી જાય, ગમે એની યાર એવા હોય અમે. તમે સાચા દેવના માણસ હે, સમજો હો ને બધી. હો હા તો મૂકી દો, જી હોય નહીં. હો હા, જય માતાજી. છેલ્લા ગુડ બાય. ઓકે કેમ ઓકે? મારે જે જોતું હતું હજી મને નથી મળ્યું. એમ તમે કે મારે હું જોતું હતું મને હું નથી મળ્યું, તમે બધું જાણો જ છો. તમે ઓછું બોલો હો ને, હું જાજુ બોલું હું. ઈ મારો ગુનો. હાલો હું કઈ નહીં બોલું, તમે બોલો. હાલો આપણે એટલે કહું છું, છેલ્લા જય માતાજી. જી ચોરસ તો તમને પાછો ભેગો થાય તો ફોન કરશે તમે મને. શું જી ચોરસ તો ફોન કરીશ ને તો ભગવાન કા મરી જાવ કે જીવું? હે મરી જવું. કા જવું છે. કોણ? હાલો શું કહો તમે? અહીંયા હું નથી સમજતી હો કઈ. હે હું નથી સમજતી ને એટલે જ મેં ઝૂંપડું બાંધી લીધું એ ત્રીજા માળે કે મારે રોવું હોય ધોવું હોય ને તો હું ત્રીજા માળે જાઉં. હજી તમારે આગળ ટાઈમ છે. હાલો બોલી જાઓ. હું બોલું છું કે જય માતાજી વાત પૂરી. કઈ વાત પૂરી? મને મૂકવાની? હાલો
તું કયો હજી મને કઈ સંભળાતું નથી. કાંઈ નહીં. કેમ કાંઈ નહીં? ના ના બોલો ને, હું ઓછું બોલીશ હવે તમારી સામે. તમે જ કંઈક બોલી જાઓ જાજુ. હે ના, શું આમ? આવી જાય ના તો ફોન મૂક. ના 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 ફોન ન મૂકતા, તમે બોલો પેલા. હું બધા કામ? રેકોર્ડિંગ કરતી હશે ને? હે રેકોર્ડિંગ કરતી હશે ને બધું? શું કહો? રેકોર્ડિંગ કરતી હશે ને બધું? એટલે હું? રેકોર્ડિંગ માં બધું બોલી ફોનમાં રેકોર્ડિંગ હા કરતી હા હશે? રેકોર્ડિંગ છે. હા રેકોર્ડિંગ છે મારી પાસે. મને બહુ તમારો અવાજ સાંભળવો ગમે છે ને, એટલે હું રેકોર્ડિંગ રાખું છું હો. જે કે આ રેકોર્ડિંગ કરતી હશે ને? શું આઈનું અહીંયાથી? અત્યારે વાત થઈ રેકોર્ડિંગ થતી હશે ને? હા કેમ કે અહીંયા ના હતી ને કેમેરાની, પણ અહીં બાપુએ કેમેરા રાખ્યા હતા ને અહીંયા બધા ગાંડા ગદોડતી હતી. બધું શું હતું એ હું કઈ નથી જાણતી, પણ તમે જાણતા હોય તો તમે કહી દો ને, એટલે મારે કઈ બોલવું. મને હા મને કાંઈ ખબર નથી. મને જીરી ખબર નથી પડતી આમાં શું કરવાનું હોય. હે હાલો, મને કાંઈ ખબર નથી. તો મને ક્યાંથી ખબર પડે તમને ખબર ન પડતી હોય તો? હે હવે તમે બસ કેમ ના 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 હું તમને વાત પૂરી. તમે બોલો કઈક જાજુ. મારે નથી બોલવું. કાં નથી બોલું? હાલો, હું તમારા વાકમાં આવી ગઈ, તમે તમારે એમ કહી દો, હું તમારા પગે પડી જાઉં એટલે વાત પૂરી. હા એમ કહું, મારો કઈ ગુનો હોય તો તમે એમ કહી દો કે તારો ગુનો, એટલે હું તમને પગે પડીને તમારી આગળ માફી માંગી લઉં. ના, મારે કોઈ પગે નથી પડવું. હે મારે કોઈ પગે નથી પડવું બાપા. એટલે હું મારે કોઈ પગે નથી લગાડવા. તો બસ મારો શાંતિથી જીવવું છે, જીવવા દેવાનું. હા તો હવે શું કરવાનું છે? હું તો હજી અહીં કઈ નથી સમજતી. તમે જાજુ સમજતા હોય તમે સમજી લ્યો. હલો, પૈસા હતો બીજું સરસ. હા અને પૈસા હાટુથી ન જ કરું. મારા આગળ પૈસા નથી ને તો હું કોંગ્રેસમાં જાઉં. એટલે મારે એ જ ફોન, મારે તમને ફોન કરવાનો હતો. જો મને ઓલા કોંગ્રેસ વાળા બોલાવે છે પાછા, મારી ટીમ વાળા, પણ મારે જવું નથી. એ મને શૂટિંગ માં બોલાવે છે, કાલના મેં તને હિરોઈન બનાવી, તો મારે નથી જવું. મારે તમારી રજા લેવી પડે ને એકચ્યુઅલીમાં. મારી શેની રજા લેવાની? મારે તમારી લેવી પડે ને. મેં તો તમને પ્રેમ કર્યો હતો ને, તમે ભલે ન કર્યો હોય. મારી આગળ પૈસા પડાવવા બધું કરે છે. હા તમારા કા પૈસા પડાવવા જ કરું હું. તમારા બધા પૈસા હું લઈ લઉં પછી વાપરું. મારો ધંધો બંધ થઈ ગયો ને બંગડીનો. મારો ધંધો બંધ થઈ ગયો બંગડીનો ને મહેંદીનો ને, એટલે એ હાથું તો આ બધું કરે ને. હા ની હાટું જ કરવું, પૈસા હાટું થી. હું જાજુ પૈસા ને માનું છું, એકય ધર્મ ને નહીં. મને પૈસા વાલા છે. તમને શું વાલું છે? મને મારી ઇજ્જત ને આબરૂ. ઇજ્જત ને આબરૂ તો અહીંયા બધા આબરૂ વિના નાહી હો. અમે બધા હું આબરૂ વિના ની જ છું. મને મારું પરિવાર વાલું છે, મારી ઇજ્જત વાલું. હે મારું પરિવાર મને વાલું. હા તો અહીંયા ક્યાં પરિવાર વિના નાહી? અમારે પરિવાર બેઠું છે, પણ ઈ મને મારું પરિવાર વાલું નથી, કેમ કે ઈ મને નથી સમજતું ને, એટલે જ મારે અહીંયા આવીને રોવું પડે છે. કે કઈક તમારા ગુના ચડી ગયા હોય ને, કે કઈક મારા કીધે બોલાઈ ગયું હોય, મને બધું એવું યાદ આવે છે ધીરે ધીરે. તમને યાદ આવતું હોય તમે બોલી જાઓ. હું કાંઈ જાઉં છું. હે શું કીધું? હું કાંઈ યાદ નથી આવતું. તો તમારું શું આવે છે? મને તાવ આવવા માંડ્યો. મને તાવ ચક્કર આવે છે. મને સિવિલમાં હું ગઈ હતી, પણ અહીંયા મને કઈ દવા ન આપી. શું કરવાનું એવું તમે કહો ને, એટલે મને ખબર પડે. એટલે હું હજી ગાંડા ગદોડ એમ રસ્તે ન પડાય ને. મેં તમને પ્રેમ કર્યો, તમે મને દગો દ્યો તેમ મેળ ન આવે ને. મેં મારા 7 વર્ષનો લવ મૂકી દીધો તમારા કહેવાથી, ને હવે તમે મને મૂકીને ભાગો તો એ મેળ ન ખાય. તમારી બાયડી કેસ કરતી હોય તો વાત કરાવો મારી યાર.
હું તમને પ્રેમથી મૂકી દઉં, સાચી લ્યો તમારી બાયડીને, બીજું શું થયું, એમાં બીજું કઈ ન હોય. હું તો મારા મા બાપના ટાંગા દબાવી નહીં રહી લઈશ. હું ઓલી 3 હાંડળીઓ એ તો કઈ નાક બાક રાખ્યા જેવું તો કઈ રહ્યું નથી, પણ હું એક એવી રહી ને તો હું નાક રાખી લઉં મારા બાપનું કઈ કદાચ રહેતું હોય તો. પણ હું લગ્ન નહીં કરું, કેમ કે આ દગો મને બહુ મોટો મળ્યો. મેં બધી વસ્તુની ના પાડી હતી, તમે ઈ જ કર્યું. મેં ના પાડી હતી તોય તમે એમ જ કર્યું. એ આપણો ગુનો. હજી સંજયભાઈનું રેકોર્ડિંગ પડ્યું. તમે સંજયભાઈ હારે વાત ન કરાવો તોય હાલશે. સંજયભાઈ મને જાજુ સમજે છે. મને રિસ્પેક્ટ નહીં, હું રિસ્પેક્ટ ના લાયક નથી. હા, મને ગાયરું દ્યો, રિસ્પેક્ટ નહીં, હું રિસ્પેક્ટ ના લાયક નથી. એને કીધું જ તો ને, 7 મહિનાની ઓફર આપી, તમે લઈ લીધી? ન લીધી ઓફર, એ આપણો ગુનો. હું પાડેવડી ચોકમાં આવી ગઈ, એ મારો વાક, એટલે મને બધા પકડવા આવ્યા. બોલો. હલો, સંભળાય છે તમને? સંજયભાઈ રેકોર્ડિંગ તમે બધી સાંભળેલી જ છે, બધી મને ખબર છે, પણ અહીંયા મૂંગા રહી તો વધારે સારું. શું કરવાનું છે બોલો? હું તો મારા મને અહીંયા મારે છે મને, કે તું હાવ આવી, કે તું હાવ કાફર કોમમાં, હાવ ગેર કોમમાં જાસ. મને એવા શબ્દ સાંભળવા મળે છે. હું તો કોઈની નો રહી ને, હવે મારા મા બાપની નો રહી. મા બાપની નો રહી દીકરીને થોડીને કોઈ હાચવે. અનાથ આશ્રમમાં જવું પડે, કા વાંઢા વિલાસમાં, કા કાંતા વિલાસમાં, એકાદા વિલાસમાં મારે જવું પડે. હો, મારા મા બાપની સેવા કરીને હું થાકી જાઉં ને, એટલે કે અનાથ આશ્રમમાં વહી જઈશ. અહીંયા મને રૂપિયો જ ખાલી વાલો, બીજું કઈ નહીં. નોટું છે મારી આગળ. હો, તમને ધૂતવા નથી બેઠી હું, એવી હા હલકી નથી તમને ધૂતી નાખું. હો, હું કીધું તમે કે ધૂતવા બેઠી હોય એમ? મને જુગાર રમતા નથી આવડતું. હો, લૂડો જાજુ રમું છું. હા, રૂપિયા કોને નો વાલા હોય, રૂપિયા બધા હું કમાઈ લઈશ, પણ મારી મહેનત થી. હો, મને મહેંદી આર્ટિસ્ટ નો બહુ શોખ છે, મારી મહેનત થી કમાઈ લઈશ પૈસા. તમે દેવો ને તો તમારા લઈશ, બાકી નહીં લો. હાલો, એમ કહું કે મારે તમને ધૂતવા જ છે, પણ તમે પૈસા દો ને તો હું તમને ધૂતી લઉં, બાકી ન ધૂતું. મને આવડે જ છે મહેંદી મૂકતા. બોલો. કા હું કામ ને જય માતાજી? વાત કરો ને, મારે વાત કરવી છે તમારી યાર. હું કામ ને નથી કરવી? મમ્મીએ ના પાડી છે. મમ્મીએ દાણા જોયા હતા ને શેના જોયા હતા? મમ્મીએ દાણા જોયા હતા ને કઈક સાસુ મમ્મી. માર્ગે ચડી જાવ એને. શેના માર્ગે ચડું? મને કોઈ અહીં ચડવા નહીં. એટલે હું તમે બોલો મને માંદી પડી ગઈ હતી. તમે માંદા પડી ગયા હતા તો દવા લેવાય ને, દવાથી હારવું ન થાય ને. હું અહીંયા મારું માથું દુખે તો ટીકડી પી લઉં તો એ મેળે નો આવે, નીંદર નો આવે, એવું થાય. ડોક્ટરે દવા જ ન થાય પી. ડોક્ટરે કીધું આને દવાની જરૂર નથી, કોકની દવા લાગી જાય તો સારું. તો હું પાછી હાજી થઈ જાઉં, નકર તો હજી ગાંડા જ ગદોડવાની. કેમ કે અહીંયા મેં કોઈ નહોતું કીધું તમે મીડિયા બોલાવો. એ બધું આપણા ધોળા ગાયણા આપણા ખાતું બેન નો વાક છે. પૂરી બેન છે ને એને બહુ છે. હો, બાકી મેં કોઈ નહોતું કીધું કે મારા વિડીયા, મારા ફોટા કેમેરામાં દો, કે દાંત કાઢો, કે હસો, કે રોવો, કે મારી વાહે ગાંડા થાવ, કે લોંડા થાવ, કે મેં એવી કોઈ યારે વાત નથી કરી. આમાં કાંઈ મારો વાક નથી. તમે બોલો ની બધું સાચું, હું બોલું ની બધું ખોટું.
તો મને બધા તમે ધમકી ભરાને કેમ ફોન આવે? હમ. મને આવ્યા તા ઘરે કેવા. એ મને બધા ઘરે કેવા આવ્યા તા. ઈ મેં નહોતું કીધું કે મારા ઘરના તો કોઈ કઈ બોલે એમ નથી, પણ ઓલા મકબૂલભાઈ દાવદાણી ને ઈ બધાય છે, ઈ બધાય આવ્યા તા, ટકરું ને ઈ બધાય. તો એને મને કાંઈ નહોતું ને તોય મને અહીંયા એવી રીતના મારા વાળ પકડ્યા ને મને ઢીમચું ઉપડી ગયું. હું રોવા માંડી હતી પછી. તો એ પછી ઢીમચું મોટી ગયું તો પછી હું છાની રહી ગઈ. મને અહીંયા મને મારે ને મારા મારે તો હું ક્યાં ભાગું? ગાંડાની હોસ્પિટલ અહીંયા મધર ટેરેસ અહીંયા હોઈ જઈશ, મને હાચવી લે. હવે મમ્મી આ પાડે તમે ના પાડો. તમે જીવાડવો છો મને મનમાં? જીવાડવાનો છો મનમાં? ના તમે જીવી જાઓ, હું મરી જાઉં. એ તમે જીવી જાઓ, હું મરી જાઉં એમ કહું. હું મરી જાઉં ને આ લોકો મને દફન કરી નાખે ને કબ્રસ્તાનમાં, ત્યારે આ ચોદામડાઓને શાંતિ મળશે. તે સિવાય આ પીકીના સમજે નહીં. આ લોકોના ગાયરું થી સમજાવવા પડે. કબ્રસ્તાનમાં ઘાલવી હે મને, સુન્ની મુસ્લિમમાં, કે જેમાં હું આવતી જ નથી. આ લોકોને એમાં જ ઘાલવી હે મને, કે હું તો કોઈની નથી થઈ. કેમ કે હું પઠાણાઈ નથી, હું સંધી નથી. મારા આમન સાપીર તો હાચા હશે ને, એટલે જ મારા પપ્પા એમ કેતા હશે ને, મારો ડાડો મારો ડાડો. કેમ કે હું ક્યાંય આવતી જ નથી. હું ગેરકોમ કેવાઉં ને, કેમ કે હું મારાને ભૂલી જાઉં, એ મારો